હેલો, નમસ્કાર મિત્રો. હું પૂજ્ય બાપુ એટલે કે જોરુભા ગીડા ફરીથી આપના મનગમતા પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણી સાથે રાજુલબેન ભાનુશાળી જોડાયા છે અને આ રાજુલબેન વિશે હું તમને એમનો પરિચય આપું તો અત્યારે રાજુલબેન છે એ મુંબઈ રહે છે. વારેવા નામનું એક વાર્તાનું માસિક છે, એના સહસંપાદક છે અને માઇક્રોફિક્શન વાર્તાનું એમનું એક પુસ્તક જેનું નામ છે કણકી, હમણાં જ પ્રકાશિત થયું છે. લઘુકોણ નામથી લઘુકથા આસ્વાદની કોલમ પણ બેન લખે છે અને મિડ ડે સમાચાર પત્રમાં પોતે કોલમિસ્ટ પણ છે અને 2-3 મિત્રો સાથે એમના 3 જેવા સહિયારા ગઝલ સંગ્રહો પણ આવી ગયા છે. તો અક્ષરનાદ.com પર એક વિભાગ છે સિંજારવ, એમાં એમના નિબંધો પણ આપ આરામથી વાંચી શકો છો. તો આપણી સાથે બહુમુખી પ્રતિભા ધરાવતા એવા કવિયત્રી અને લેખિકા રાજુલબેન ભાનુશાળી જોડાયા છે. રાજુલબેન, આપનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર જોગીભાઈ, ખૂબ ખૂબ આભાર. રાજુલબેન, આપણો આજનો મુદ્દો છે ને એ માઇક્રોફિક્શન વિશેનો છે. તો મારે તમને થોડાક પ્રશ્નો પૂછવા છે અને આશા રાખું કે આ પ્રશ્નો દ્વારા અમારા જે શ્રોતા મિત્રો છે એમને પણ માહિતી મળી જાય. જી, માઇક્રોફિક્શન મારો ગમતો વિષય છે, ફેવરિટ. હા, પૂછો. તો રાજુલબેન, આપણી પાસે ટૂંકી વાર્તા, લઘુકથા, નવલકથા જેવા વાર્તાના ઘણા બધા પ્રકારો તો છે જ. તો પછી આ એક નવા વાર્તા પ્રકારને એડોપ્ટ કરવાની શું જરૂર છે? એક તો હું અહીંયા સુધારીશ કે આ વાર્તા પ્રકાર હવે નવો નથી રહ્યો, એટલે હવે એને ક્યાં સુધી નવો વાર્તા પ્રકાર આપણે કહીશું, બરાબર? એટલે આ નવો નથી રહ્યો. લોકો લખતા થયા છે, પસંદ કરતા થયા છે, એને સ્ટેજ મળતું થયું છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં હું પોતે 2 વખત માઇક્રોફિક્શન લઈને ગઈ છું. મતલબ મને 2 વખત માઇક્રોફિક્શન માટે આમંત્રણ મળ્યું છે. તે ઉપરાંત દિલ્હી, કલકત્તા, ઇન્દોર જેવા શહેરોમાં પણ સાહિત્યિક કાર્યક્રમોમાં માઇક્રોફિક્શન માટે એમણે સ્ટેજ આપ્યું છે, એમણે બોલાવ્યા છે, બરાબર ને? એટલે હવે નવો નથી રહ્યો. અને એમ જોવા જઈએ તો આપણું જે ગુજરાતી સાહિત્ય છે એ આખું બહારના સાહિત્યની પ્રતિકૃતિ છે, બરાબર ને? કેટલી બધી વસ્તુઓ આપણી ત્યાં બહારથી આવી છે. હાઇકુ છે, સોનેટ છે, કેટલી બધી. હા, ટૂંકી વાર્તા, ઇવન તમે લઘુકથા ટૂંકી વાર્તા પણ બહારથી આવી છે. હા, અને પણ હવે આપણને એવું લાગતું જ નથી કે આપણે એને એડોપ્ટ કર્યા છે, બહારનો સાહિત્ય પ્રકાર છે. કેટલા આપણા પોતેકા બની ગયા છે, બરાબર ને? જો એને આપણે ન સ્વીકાર્યા હોત તો, ન એડોપ્ટ કર્યા હોત તો. એટલે માઇક્રોફિક્શન નું એવું જ છે. એટલે હવે જરૂર ની વાત શું કરવી, એમ સ્વીકારાઈ ગયો છે, આવકારાઈ ગયો છે, એટલે હવે લખીએ, વાંચીએ. માઇક્રોફિક્શન એટલે શું, એના વિશે થોડો પ્રકાશ પાડો અમારા શ્રોતા મિત્રોને. માઇક્રોફિક્શન છે ને એ જે બીજા વાર્તા પ્રકાર છે એમ એ વાર્તાનો જ એક પ્રકાર છે. જેમ નવલકથા છે, ટૂંકી વાર્તા છે, લઘુકથા છે, એવો જ. જેમ આ વાર્તા પ્રકારમાં આદિ, મધ્ય, અંત હોય છે, વર્ણન, પાત્રાલેખન જેવા એમના પરિવેશ, આ બધા વાર્તા પ્રકારના ગુણધર્મ છે. વાર્તા પ્રકાર ગમે તે હોય, એવી રીતે માઇક્રોફિક્શનમાં આ બધું જ છે. એને આપણે એ રીતે જોઈએ કે જો ટૂંકી વાર્તા કે નવલકથા પકડીએ તો એને જો સૂર્ય આપણે કહીએ ને તો માઇક્રોફિક્શન સૂર્યનું કિરણ છે. એટલે જે ગુણ સૂર્યમાં હશે એ એના એક સિંગલ કિરણમાં પણ હશે જ, બરાબર ને? બરાબર છે. તો એ રીતે માઇક્રોફિક્શન ને પણ એ જ રીતે લઈએ કે એ વાર્તા પ્રકાર છે. અન્ય વાર્તાઓની જેમ બીજા જે ગુણધર્મો, અન્ય વાર્તા પ્રકારના જે આપણે ગુણધર્મ છે આમાં છે જ. એટલે માઇક્રોફિક્શન ને એક વાર્તા પ્રકાર તરીકે જ આવકારીએ. માત્ર એટલું જ કે એનું કદ નાનું હોય છે. લઘુકથાનું બી કદ નાનું જ હોય છે. એટલે દરેક સાહિત્યના પ્રકાર હોય એનું એક બાહ્ય સ્વરૂપ હોય તો એટલે એ રીતે એનું કદ નાનું છે. લઘુકથાની જેમ માઇક્રોફિક્શન પણ કોઈક એક ઘટના કે કોઈક એક સંવેદનની આસપાસ જ કહેવાય. લઘુકથામાં પણ આવી રીતે આપણને બહુ સ્કોપ નથી મળતો. આપણે એક જ સંવેદનની આસપાસ આપણે વાર્તા ગૂંથતા હોઈએ છીએ. હું એ જ વાત ઉપર આવવાનો હતો. આમ તો છે ને આ માઇક્રોફિક્શન ની જે પેલી રૂપરેખા છે એ લઘુકથા જેવી જ લાગે છે. બિલકુલ. તો પછી માઇક્રોફિક્શન અને લઘુકથા આ બંનેમાં શું ફરક આપણે કરી શકીએ? એટલે માઇક્રોફિક્શન ને લઘુકથાની માસિયાઈ બેન કહી શકાય. બંને બહેનો જ છે. ફરક માત્ર એટલો છે કે માઇક્રોફિક્શન નું સંવેદન હોય છે ને એ ઘણું તીવ્ર હોય. લઘુકથામાં મીઠું સંવેદન હોઈ શકે. લઘુકથા ખાઈ પીને ખાધું પીધું રાજ કીધું એવી પણ હોઈ શકે. પરંતુ માઇક્રોફિક્શનમાં એવું એકદમ નથી હોતું. એમાં હાસ્ય હોય તો એ પણ અત્યંત તીવ્રપણે આવે, દુઃખ હોય તો એ પણ અત્યંત તીવ્રપણે આવે, ખુશી હોય તો એ પણ એકદમ આમ અત્યંત તીવ્રપણે આવે. એટલે માઇક્રોફિક્શન અને લઘુકથામાં ફરક એટલો કે માઇક્રોફિક્શન છે ને સ્વભાવમાં લઘુકથા કરતા તીખી હોય છે. બરાબર છે. એ એનો મુખ્ય ફરક છે. બરાબર ને? તો માઇક્રોફિક્શનમાં શબ્દો કેટલા હોવા જોઈએ, એની કોઈ મર્યાદા ખરી? કેટલા શબ્દો હોય? લઘુકથા વિશે આપણે જાણીએ છીએ કે આમ અંદાજ લગાવીએ તો એકાદું પેજ થી થોડુંક મોટી અથવા તો અડધા પેજ, પોણા પેજમાં આવે એવા કોઈ માઇક્રોફિક્શનમાં કોઈ એવું ખરું? હા,
એવું છે જ. લઘુકથા જેવું જ છે. 6 શબ્દની પણ લઘુકથા માઇક્રોફિક્શન હોય છે જ. અને એમ જુઓ તો 400-500 શબ્દની બી હોય છે. શબ્દોમાં બાંધવા કરતા આપણે એના તીખા સંવેદનથી એને જુદી પાડીએ. ક્યારેક મોટી પણ હોઈ શકે, પણ આમ સામાન્ય રીતે જોઈએ તો લગભગ એકાદ પેરેગ્રાફ એટલે કે 50 શબ્દ જેને ડ્રેબલ કહેવાય એ માઇક્રોફિક્શન નો એક પ્રકાર છે. ડ્રેબલ એટલે ડ્રેબલ્સ પણ હોઈ શકે. 50 થી 60 શબ્દથી લઈને લગભગ 300 શબ્દની આસપાસ મોસ્ટલી એ ઓકે છે. એવું નથી કે એવો કોઈ નિયમ નથી કે આટલા જ શબ્દો હોવા જોઈએ કે 300 થી વધારે ના જવા જોઈએ કે એવું કશું નથી. મેઇન તો તમે એને કઈ રીતે આલેખો છો એ છે. પણ ટૂંકી કથા બી આપણે કેવું હોય છે, ટૂંકી કથા 1200, 1300, 1500 શબ્દની બી હોઈ શકે અને ઘણી વખત ટૂંકી કથા 3-4 હજાર શબ્દની બી હોઈ શકે. બરાબર ને? એમાં એવા પેલું ઠોકીને કહીએ એવા કોઈ નિયમ નથી. માઇક્રોફિક્શનમાં સેમ છે. એ વાર્તા સિદ્ધ થવી જોઈએ અને એના ગુણ પ્રમાણે સિદ્ધ થવી જોઈએ. પણ 2-2.5 હજાર ની આસપાસ જેમ આપણે ટૂંકી વાર્તાને કહીએ કે એ મોસ્ટલી આ શબ્દ સંખ્યાની આજુબાજુ ટૂંકી વાર્તા લખાતી હોય છે. એ રીતે માઇક્રોફિક્શન 250-300 શબ્દની આસપાસ મોસ્ટલી લખાતી હોય છે. અમારો સવાલ એક એવો પણ છે કે સોશિયલ મીડિયા પર જે માઇક્રોફિક્શન લખાય છે એમાં તો ઘણી ખરી વાર્તા હોતી જ નથી, માત્ર ટૂચકા જેવું હોય છે. તો એના વિશે આપ શું કહો છો? આ તકલીફ ખાલી માઇક્રોફિક્શન ની થોડી છે. કવિતાઓ તમે ગઝલ જુઓ, ટૂચકા જેવા અછંદસ લખાય છે, ટૂચકા જેવી ગઝલો પણ લખાય છે. 2+2+1 કરીને છંદમાં બેસાડી દે, ભલે હોય એમાં કઈ નહીં, કાવ્ય તત્વ તો હોય જ નહીં. તો હવે આ સોશિયલ મીડિયા પર સાહિત્ય પીરસાતું હોય છે જે એની જે તમે આ ટૂચકા જેવું એટલે ક્વોલિટીની વાત છે. તો દરેક સાહિત્ય પ્રકારમાં આ પ્રોબ્લેમ છે. બરાબર ને? શું કરવાનું? આપણે એટલું કરી શકીએ કે આપણે જે પીરસીએ એટલીસ્ટ એ એક લેવલનું હોય એટલું અત્યંત નબળું ના આપીએ. આપણે એટલું કરી શકીએ. બીજું શું? હું એવું જ માનું છું કે એટલીસ્ટ સાવ નબળી ટૂચકા જેવી વાર્તાઓ હું ના આપું. એનાથી બધું શું કરી શકે? કોઈને કશું કહી શકાતું નથી. હજી મારો એક સવાલ મને અંદરથી ઉદ્ભવે છે વાર્તા માઇક્રોફિક્શન વિશે કે ગુજરાતી ભાષામાં જો આ વાર્તા પ્રકાર અપનાવવાનો જ હોય તો એના માટે કોઈ ગુજરાતી પર્યાય શોધી કાઢો ને અંગ્રેજી સંજ્ઞા કેમ રાખો છો? એને થોડુંક અંદરથી એવું થાય કે અંગ્રેજી સંજ્ઞા શા માટે, માઇક્રોફિક્શન જ કેમ માઇક્રોફિક્શન નહીં? એના માટે હા, એ પણ બરાબર, પણ એના માટે ગુજરાતી શબ્દ કોઈ હોવો ન જોઈએ એવું નથી લાગતું? ના ને, જો આપણે ગઝલ ને ગઝલ કહી શકીએ, સોનેટ ને સોનેટ કહી શકીએ, હાઈકુ ને હાઈકુ કહી શકીએ, તો માઇક્રોફિક્શન ને માઇક્રોફિક્શન શા માટે ન કહેવાનું? શા માટે ન કહેવું જોઈએ? હે ને? એ કોઈ શોધશે ભવિષ્યમાં તો જોશું. મતલબ આપણે એવું તો છે નહીં ન જ હોવો જોઈએ કે હોવો જ જોઈએ. હજી સુધી માઇક્રોફિક્શન સંજ્ઞા ચાલતી આવે છે. બરાબર છે. અને ચાલતી રહે. પછી ગડબડ બી થઈ શકે કે જો એનું ગુજરાતી નામ હોય તો પછી માઇક્રોફિક્શન એના વિશે લોકો મૂંઝવણ થશે. એના કરતા મને તો એમ લાગે છે કે માઇક્રોફિક્શન સરસ સંજ્ઞા છે. બહારથી આવેલો વાર્તા પ્રકાર છે. એના જે સંજ્ઞા સાથે એ આવ્યો છે ગુજરાતી સાહિત્યમાં, એને એન્ટ્રી મારી છે, એને એ જ નામથી રહેવા દઈએ ને. શા માટે બદલવું છે? બહુ સાચી વાત કરી રાજુલબેન. ખરેખર તમારી સાથે બહુ મજા આવી વાતો કરીને, અને મને બી ખૂબ મજા. હું આશા રાખું કે અમારા જે શ્રોતા મિત્રોને પણ મજા આવી હશે. અને આપ જોડાયા એ બદલ ફરીથી હું શું છે શું નહીં ટીમ વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. અને હજી આશા રાખું કે ભવિષ્યમાં પણ અમારી સાથે આપ જોડાશો. ચોક્કસ, બિલકુલ, મને જોડાવવું ગમશે. અને મને માઇક્રોફિક્શન મારો ખૂબ ગમતો, મારું ફેવરેટ વાર્તા પ્રકાર છે. બીજા બધા બી છે જ ફેવરેટ, પણ મને આ ગમે છે કારણ કે એમાં મને લાગે છે કે નવું એક્સપ્લોર કરવા મળે છે. જેમ જેમ લખતા જઈએ તેમ તેમ નવું આપણે ઉઘડતું જાય છે વધુ ને વધુ. તો એના વિશે તમે મને વાત કરવાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. હું ખૂબ આભાર માનું છું. ફરીથી આભાર. થેન્ક યુ સો મચ. હા.